સ્વાગત છે સવ્યસાચી ચેનલમાં અને હું છું પાર્થ જાની. ફરી વખત લઈને આવી ગયો છું તમારા માટે ઇંગ્લિશ ગ્રામરની પરમાર. અને તમને ઇંગ્લિશ ગ્રામરની અંદર જેટલા પણ પ્રશ્નો થાય છે સોલ્યુશન એના મળતા નથી તો એના સોલ્યુશન આ ચેનલની અંદર મળી જશે. પ્રશ્નો છે તો કોમેન્ટ બોક્સમાં ક્વેશ્ચન્સ કરી શકો છો, તમને એનો રિપ્લાય એઝ સૂન એઝ પોસિબલ ઝડપથી મળી જશે. ચાલો, તો તમે લાસ્ટ લેક્ચર ની અંદર મેં ટેન્સીસ ની અંદર ચાલુ વર્તમાન કાળ શીખવાડેલો અને ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી રીતે બનાવવું, એનું ટેબલ કેવી રીતે બનાવવું એની વાત મેં લાસ્ટ લેક્ચરમાં કરી. તો હવે આ લેક્ચર ની અંદર તમારે ચાલુ કાળ પૂરો કરવાનો છે. ચાલુ કાળ, ભૂતકાળ અને એનો ભવિષ્યકાળ આ બંને વસ્તુ ક્લિયર કરી નાખવાની છે. હમણાં બે વસ્તુ જે લોકોએ લાસ્ટ લેક્ચર મારો અટેન્ડ કર્યો છે એને ચાલુ વર્તમાન કાળ ફાવી ગયો છે. અને દોસ્તો ચાલુ વર્તમાન કાળ આવડી જશે એટલે એની ઉપરથી ચાલુ કાળ જેટલા બી આવે છે એ બધા ઈઝીલી આવડી જશે. ચાલુ ભૂતકાળ છે, ચાલુ ભવિષ્યકાળ, ચાલુ પૂર્ણ વર્તમાન, ચાલુ પૂર્ણ ભૂતકાળ, ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, આ બધા કાળ ઈઝીલી એને આવડી જશે. એની વાક્ય રચના બનાવવાની કોઈ અભ્યાગરી નહીં પડે એના માટે. બીકોઝ તમને ચાલુ વર્તમાન કાળ આવડી ગયું છે. તમારા મને ઘણા બધા જે છે યુઝર હશે, અત્યારે વ્યુઅર્સ હશે, બધા એ નવા હશે, પહેલી વખત વિડિયો જોતા હશે તો હું એને રિક્વેસ્ટ કરીશ કે મારા ઓલ્ડ વિડિયોઝ જે બી છે એ જુઓ. ત્યાં લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલને અને મેક્સિમમ લોકો સુધી પહોંચાડો. અને એ બધી ટ્રિક શીખી અને તમે પણ તમારી લાઈફમાં એપ્લાય કરો જેથી કરીને તમે પણ ઇંગ્લિશના માસ્ટર બની શકો. બરોબર? અને તમે પણ બીજાને કહી શકો કે હા ભાઈ મને ઇંગ્લિશ આવડે છે. બરોબર? ખોટી હવા ન કરો, મને આવડે છે. જો કોઈ ઇંગ્લિશમાં બોલતું હોય અને આપણને ગોઠા પાડવાની કોશિશ કરતું હોય તો ઓકે. તો જોઈએ આપણે હવે અહીંયા શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ચાલો ભૂતકાળની. ચાલો, તો શું છે કાળ? ચાલુ ભૂતકાળ એટલે શું કહીશું આપણે ઇંગ્લિશમાં? The continuous past tense. The continuous past tense. Ready? Sing. Pattern. Ready? આ થઈ ગયો આપણો સરસ મજાનો ચાલુ ભૂતકાળનો સ્ટાર્ટઅપ. હવે આપણે અહીંયા એઝ યુઝ્યુઅલ એ જ રીતે આપણે કોષ્ટક બનાવવાના છીએ અને પછી વાક્ય રચના બનાવવાના છીએ. જોઈએ આમાં હવે વાર નહીં લાગે કેમ કે આગળના લેક્ચરની અંદર ચાલુ વર્તમાન કાળનું આપણે જે છે કોષ્ટક શીખી ગયા છીએ, વાક્ય રચના પણ શીખી ગયા છીએ. લેટ્સ સ્ટાર્ટ. સૌથી પહેલા આપણે એ જ રીતે હું ટેબલ બનાવવાનો છું. તો એ કઈ વસ્તુ નથી, હવે તો આ વસ્તુ આવડી જવી જોઈએ. સિમ્પલ એન્ડ સ્વીટ છે, આમાં કોઈ જરૂરી વસ્તુ છે નહીં. જો કે દોસ્તો આ બધી વસ્તુ હવે કોષ્ટક મારે ઘડીએ રિપીટ કરવાની હવે જરૂર ના પડવી જોઈએ કેમ કે જે લોકો ઓલરેડી મારા લેક્ચર્સ જોયા છે એ લોકોને ખબર છે હું આ ફોર્મ્યુલાથી બધા કાળના વાક્ય રચના અને જે ટેબલ છે બનાવી રહ્યો છું. તો હવે આ મોઢે કહી જવું જોઈએ, આ કોઈ અઘરી વસ્તુ હું તમારી સામે પ્રેઝન્ટ નથી કરી રહ્યો. બરાબર? હવે હું બનાવું એની પહેલા તમારે મેન્ટલી બનાવી લેવાનું કે ભાઈ હવે સર શું લખવા જશે, હવે સર શું બોલશે. બીકોઝ આમાં કોઈ નવી વસ્તુ નથી. એઝ યુઝ્યુઅલ આ કોષ્ટક મેં અગાઉ કરી લીધું છે એ જ રીતે તમને કહી દઉં છું. તો અહીંયા સર્વનામો સેટ થશે. પ્રથમ પુરુષ એકવચનનું સર્વનામ છે આઈ, પ્રથમ પુરુષ બહુવચનનું સર્વનામ છે વી, બીજો પુરુષ એકવચનનું સર્વનામ છે યુ, બીજો પુરુષ બહુવચનનું સર્વનામ છે યુ, ત્રીજો પુરુષ એકવચનના સર્વનામો છે હી, શી, ઇટ અને ત્રીજો પુરુષ બહુવચનના સર્વનામો છે તે. રેડી? આ વસ્તુ બધી કોમન છે. હવે આ કોષ્ટક યાદ રહી જાવ. હવે આને મારે સાથે ક્રિયાપદની સેટ કરવું પડશે, સહાયકારક ક્રિયાપદની સેટ કરવું પડશે. અગેન હું કોમન વાક્ય રચના અહીંયા લખીશ કે જે આપણે લાસ્ટ ટાઈમ પણ શીખેલી હતી. કોમન વાક્ય રચના એક્ટિવ વોઇસ માટેની જે લેવાની છે એ હું અહીંયા લઉં છું એક્ટિવ વોઇસની એટલા માટે કે કર્તાથી શરૂઆત થશે. તો સૌથી પહેલા વાક્ય રચના છે બધાય કાળને પણ લાગુ પડશે. કર્તા પ્લસ ટુ બી પ્લસ બી પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. રેડી? હવે મારે ટુ બી ના રૂપ સેટ કરવાના છે. તો ટુ બી ના રૂપ મને યાદ નથી તો ટુ બી ના રૂપનું કોષ્ટક યાદ કરો.
એટલે જ તમને પહેલા ટુ બી ના રૂપનું કોષ્ટક મેં બીજા લેક્ચરની અંદર જે છે જ્યારે ટેન્સીસ ચાલુ કર્યા ત્યારે મેં તમને કીધું હતું. તો એની અંદર ટુ બી ના રૂપ માટે ચાલુ ભૂતકાળનું જે ટુ બી નું રૂપ છે ઈ મારે અહીંયા જોવું પડે. એ શું છે? ચાલુ ભૂતકાળનું ટુ બી નું રૂપ થશે વોઝ વર. એમિઝાર નું ભૂતકાળનું રૂપ છે વોઝ વર. જે રીતે ડુડઝ નું ભૂતકાળનું રૂપ હતું ડીડ, એ જ રીતે એમિઝાર નું ભૂતકાળનું રૂપ થશે વોઝ વર. તો આ વોઝ વર કોને કોને લાગશે? અહીંયા એ જ રીતે બહુવચન જે બી છે એને વર લાગી જશે, એકવચન છે એને વોઝ લાગશે. રેડી? તો ચેક કરીએ બહુવચન પહેલા ચેક કરીએ. બહુવચન બી છે એની આર વેર. જો કે આને વેર ન વંચાય વર વંચાશે. વર તો વેર કોને વંચાય? W H E R E છે અને વેર વંચાય અને વર વંચાય. ઈશી એકવચન છે તો એને આવશે વોઝ. યુ એકવચન છે તો એને વોઝ નહીં આવે, એને વર જ આવશે બીકોઝ મેં તમને આની પહેલા લેક્ચરમાં પણ કહ્યું કે યુ તમે જ્યારે એક્ઝામમાં પૂછાય તમે જાતે ડિસાઈડ નહીં કરી શકો કે આ એકવચન માટે છે કે બહુવચન. એ સુઝન બહુવચન માટે જ છે. એ છે ને કોમન છે. સો યુ જ્યારે તમે સામે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે તો એને વર લગાડવું, એને ચાલુ વર્તમાન કાળ હોય તો આર લગાડવું. અહીંયા વર અને આ એકવચન છે એટલે એને આવી જશે વોઝ. હવે શું કરવાનું છે? ચાલુ વર્તમાન કાળ છે સાહેબ, સોરી ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ કાળ હોય એટલે એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું તો ચાલુ કરવી હોય ક્રિયા તો ક્રિયાપદને ing વાળો રૂપ લગાડવો થી તમને ક્રિયા ચાલુ બતાવી શકાય, જેને વી ફોર પણ કહે છે. તો તેના વસ્તુ મેં કેવી રીતે પાછી રિપીટ કરી રહ્યો છું. તો અહીંયા આપણે એઝ યુઝ્યુઅલ ચાલુ વર્તમાન કાળમાં ગો ને ing લગાડેલું હતું. હું અહીંયા એ જ કરીશ, કોઈ નવું નથી કરવું. બધે જ અહીં લાગશે કેમ કે બધા ચાલુ કાળ માટે જ આપણે યુઝ કરી રહ્યા છીએ, કોઈ પૂર્ણ કાળ માટે નથી. તો બધી જગ્યાએ ગોઈંગ નું સ્વયં સ્વરૂપ જ આવશે. બરાબર? ચાલો સિમ્પલ છે દોસ્તો. આ બની ગયું મારું કોષ્ટક. પણ જોયું 5 મિનિટ નથી થઈ આપણે આ વાક્ય આખું કોષ્ટક આખું રેડી કરી દીધું. જ્યારે ચાલુ વર્તમાન કાળની વાત હતી તો મેં એક લેક્ચર આખો તમને એમાં સમજાવવામાં નાખેલો કે ભાઈ આ કેવી રીતે બનાવ્યું, એની વાક્યરચના કેવી રીતે બનાવી અને એનું એક્ઝામ્પલ જે છે ગુજરાતી એક્ઝામ્પલ સાથે એનું ઇંગ્લિશ કરી અને બે અલગ અલગ ફોર્મ્યુલા મેં આપ્યા હતા કે ઇંગ્લિશની વાક્યરચના જેટલી પણ બને છે કયા ફોર્મ્યુલા પર બનતી હોય છે અને ગુજરાતીના જેટલા પણ વાક્યો છે કયા ફોર્મ્યુલા પર બનતા હોય છે. તો આ તમારે જોવું ખાસ જરૂરી છે. તો હવે આ કોષ્ટક સરસ મજાનું બની ગયું છે. તો હવે એની ઉપરથી વાક્ય રચના બનાવવી એ કોઈ તમારા માટે મેજર કોઈ બાબત હોઈ શકે નહીં. વાક્ય રચના મારે કેવી રીતે બનાવવી છે જોઈ લઈએ. હવે મારા બેટા અહીંયા સામે જે બી જેટલા બેઠા છો ને એમાંથી બધા વ્યક્તિઓ ઓલમોસ્ટ વ્યક્તિને ખબર પડી ગઈ હશે કે મેં વાક્ય રચના કેમ બનાવી રહ્યો છું. રેડી? તો તમારા મારા ઘણા બધા વ્યક્તિઓએ બનાવી પણ લીધી હશે, અગાઉથી બોલતા હશે તમારે. એ જ વસ્તુ અહીંયા તમારી સામે પ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. વાક્ય રચના આકારની બનાવીશ એઝ યુઝ્યુઅલ. આ રીતે સૌથી પહેલા મારે કર્તા ગોતવાનો છે. તો કર્તા મારી પાસે આઈવી યુ દે છે. ઓકે, મળી ગયો સર. કર્તા સેટ ઓલ સેટ. ટુ બી ના રૂપ વોઝ વર છે અહીંયા. યસ સર, વોઝ વર સેટ કરો. વોઝ વર સેટ કરી દીધો. ત્યાર પછી મારે ક્રિયાપદ ગોતવા જવાનો છે. ક્રિયાપદ છે, ક્રિયાપદનું ing વાળો રૂપ v1 ing પણ લખી શકો અને v4 પણ લખી શકો. તો શોર્ટમાં v4 પ્લસ કર્મ પ્લસ અન્વેષણ. બરાબર? તો આ અહીંયા સેટ થઈ ગયું. રેડી? તો હવે મારે આને ગુજરાતી વાક્ય રચના મારે સેટ કરવી છે. એમાં કેવી રીતે હું કરું એક એક્ઝામ્પલ તમને આપી દઉં. બરાબર? દેવ ક્રિકેટ રમી રહ્યો હતો. આ રીતે મારે બતાવવાનું છે. દેવ ક્રિકેટ રમી રહ્યો હતો. હું એમ પણ કહી શકું કે પ્લેગ્રાઉન્ડમાં એટલે કે મેદાનમાં રમી રહ્યો. રેડી? તો રમી રહ્યો હતો આ જે એવી ક્રિયા ચાલુ છે એ બતાવે છે પણ કે ભૂતકાળમાં તે ક્રિયા ચાલુ હતી અત્યારે. ચાલો એનું મારે ગુજરાતીમાં પહેલા તો વાક્ય જે છે મેં તમને કીધી હતી ફોર્મ્યુલા શું છે. દેવ છે સબ્જેક્ટ છે, શું કરે છે? ક્રિકેટ છે. શું રમે છે? ક્રિકેટ રમે છે. તો આ થઈ ગયો આપણો ઓબ્જેક્ટ અને ક્રિયા શું થાય છે? રમવા. આ SOV અને ઇંગ્લિશની જે ફોર્મ્યુલા છે એ થશે S. અહીંયા પછી V આવે છે અને પછી O આવે છે. તો આ રીતે થશે.
હવે હું એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરું છું આ વાક્યને શું થશે દેવનું દેવ એમને એમ રહેશે કરતા આવી ગયો વોઝ વર મારે સેટ કરવો જોશે તો વોઝ વર હું કેવી રીતે સેટ કરીશ દેવ એકવચન છે કે બહુવચન એકવચન છે તો એકવચન છે તો આમાં દેવ ક્યાં શરૂ થાય આઈ ની સાથે શરૂ થાય બી ની સાથે ક્યાં થાય કોણ છે દેવ હી છે ને છોકરો છે તો એની આરે હી ની આરે શું છે વોઝ છે તો વોઝ આવી જશે દેવ વોઝ ચાલો તો કર્તા આવી ગયો છે અને ક્રિયા ટુ બી ના રૂપ પણ આવી ગયું છે હવે મારે સેટ કરવાનું છે ક્રિયા શું ક્રિયા થાય છે રમવાની રમવું એને ઇંગ્લિશમાં શું કહેવાય પ્લે હવે એને શું કરવા રમી રહ્યો હતો તો અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ ing લગાડવાનું છે તો પ્લે પ્લસ ing પ્લેઇંગ હવે આપણે કહેવાનું છે શું જો ક્રિયાપદ આવી ગયું કર્મ કહેવાનું છે શું રમી રહ્યો હતો ક્રિકેટ Dev was playing cricket. રેડી આ થઈ ગયું આપણું સરસ મજાનું વાક્ય જોઈ શકો છો અહીંયા સૌથી પહેલા હું એવો સબ્જેક્ટ પછી એવો આ તો રૂબીનું રૂપ છે આખી વાક્ય રચના મારી સેટ થાય છે કે નહીં હું જોતો જાઉં છું બરાબર ત્યાર પછી શું છે ક્રિયાપદ આવી ગયો એટલે કે V4 આવી ગયું પ્લસ શું છે કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવી ગયો રેડી મારી વાક્ય રચના અન્ય શબ્દ હોય તો સેટ કરવાનું નથી તો નહીં કરવાનું આ વાક્ય રચના અહીંયા જોવો જોઈએ કરતા આવી ગયું ચલો કરતા આવી ગયું પછી ટુ બી ના રૂપ વોઝ વર આવી ગયું બરાબર ત્યાર પછી V4 છે આવી ગયું કર્મ ઓબ્જેક્ટ આવી ગયો અન્ય શબ્દ નથી રેડી આ વાક્ય રચના આવશે હવે નકાર વાક્ય રચનાની ઉપરથી બનાવવાની છે તો નકાર વાક્ય રચના શું થશે જ્યાં વોઝ વર સહાયકારક ક્રિયાપદો તમને જે બી કાળમાં આપ્યા છે એના પછી નોટ સેટ કરો એટલે વાક્ય રચના રેડી એમાં કાંઈ નવું વિચારવાનું નથી તો સૌથી પહેલા કરતા વોઝ વર તો હું કાંઈ કરતો નથી નવું ભાઈ આ જ વસ્તુ અહીંયા છે પછી હું નોટ મૂકી દઈશ બરાબર સહાયકારક ક્રિયાપદને નોટ લાગે બીજે ક્યાંય ન લાગે V4 નું V4 એમને કર્મનું કર્મ એમને અને અન્ય શબ્દનો અન્ય શબ્દ એમ કાંઈ નવી વસ્તુ છે નહીં એટલે ઊંઝાવાની જરૂર છે ત્યાર પછી પ્રશ્નાર્થ વાક્ય રચના મારે સેટ કરવી છે તો કેમ થશે વોઝ વર ને આગળ લઈ લે ને સર આડું વ્યક્તિ કોઈ ખબર ન પડે વોઝ વર કર્તા ને વોઝ વર ની જગ્યાએ સેટ કરો કર્તા પછી નકાર વાક્ય રચનાથી માત્ર પ્રશ્નાર્થ છે નોટ નહીં લઉં ડાયરેક્ટ V4 કર્મ અને અન્ય શબ્દ લઈ લઈશ ચાલો આ થઈ ગઈ પ્રશ્નાર્થ વાક્ય રચના રેડી હવે પ્રશ્નાર્થ નકાર અથવા નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના સેટ કરવી છે એ કેમ કરીશ તો જે નકાર છે એમાં માત્ર વોઝ વર આગળ લઈ લો અને બાકીનું પછી પાછળ સેટ કરી દો એટલે થઈ જશે વોઝ વર પ્લસ કરતા વોઝ વર ની જગ્યાએ જાય છે પ્લસ નોટ હું કાંઈ નવું કરતો નથી નોટ અહીંયા મૂક્યો V4 મૂકી દઉં કર્મય મૂકી દઉં અન્ય શબ્દ મૂકી દઉં અને પ્રશ્નાર્થ ન ભૂલું બરોબર અને મારા ટેન્સ ના બધા મારા ખીચા થઈ ગઈ તમારી સામે સરસ મજાનું ચાલુ ભૂતકાળનું ટેબલ આવી ગયું એક્ઝામ્પલ સાથેની 4 વાક્ય રચના આપી દીધી હવે દોસ્તો તમારે આ વાક્યને 4 કાર્ડ જે 4 વાક્ય રચના છે એમાં સેટ કરવાની છે અને બીજા ઘણા બધા તમારે વાક્ય દેવાના છે એનું તમારે ટ્રાન્સલેટ કરવાનું છે એઝ યુઝ્યુઅલ તમને વર્ક દર વખતે આપું છે રેડી તો આ બધી વસ્તુ હવે તમારા મગજમાં ઉતરી ગઈ છે હવે આ જ રીતે હું ચાલુ ભવિષ્યકાળનું વાક્ય રચનાનું જે ટેબલ છે એ તમને શીખવાડવાનો છું હવેના ટેબલ છે તમારા માટે ઈઝી પડી જશે મેં તમને પહેલા પણ કીધું હતું કે સાદો વર્તમાન અને સાદો ભૂતકાળમાં તમારે ટુ બી ના રૂપ છે ને શોધવા જવા પડે હવે અહીંયા રેડીમેડ એની સાથે ફિટેડ મળશે બરોબર બાય ડિફોલ્ટ તમને ટુ બી ના રૂપ મળી જ જશે એટલે માત્ર કાંઈ નથી કરવાનું હવે એ ટેબલ આવી રીતે સેટ કરવાનું વાક્ય રચના બનાવી દેવાનું ટેબલ સેટ કરવાનું વાક્ય રચના બનાવી દેવાનું કોઈ નવી વસ્તુ નથી બરોબર તો ચાલો દોસ્તો હવે આપણે શીખવા જઈ રહ્યા છીએ ચાલુ ભવિષ્યકાળનું કોષ્ટક બરોબર તો ચાલુ ભવિષ્યકાળના કોષ્ટક માટે આપણે સરસ મજાનું હેડિંગ આપી દઈએ ચાલુ ભવિષ્યકાળ દોસ્તો આ બધા જ કોષ્ટક હું એટલા માટે રિપીટ કરું છું કે આના પછી સીધા આપણે એક્ટિવ પેસિવ લઈ રહ્યા છીએ એક્ટિવ પેસિવ માં ટેન્સીસ તમને આવડવા ખૂબ જ આવશ્યક છે એની વાક્ય રચના તમને આવડવી જરૂરી છે જો એ નહીં આવડે
તો પછી એક્ટિવ પેસિવ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ માં 100% વાંધો આવવાનો જ છે, પછી કોઈ બ્લેમ તમને બચાવે નહીં. સૌથી પહેલા સરસ મજાનું આજે શું કહેવાશે? The continuous future અથવા future continuous tense. રેડી? ચાલો આ થઈ ગયા સરસ મજાના આપણા ટેન્સ. ચાલો તો હવે આપણે એઝ યુઝ્યુઅલ મેં તમને કીધું એ જ રીતે આપણે વાક્ય રચના બનાવવાની છે કોના ઉપર? ટેબલ પર. તો ટેબલ બનાવીએ. ટેબલ કયું છે? તમને હવે આ ટેબલ મોઢે આવડવું જોઈએ, જે હું બનાવું છું દર વખતે અને એની બધી વાક્ય રચના બનાવું છું. તો એઝ યુઝ્યુઅલ એક ટેબલ છે જે આવે છે, બરોબર? ચાલો આ ટેબલ આપણું એકવચન બહુવચન વાળું ટેબલ છે. બહુ સિમ્પલ છે દોસ્તો. હવે આ ફોર્મ્યુલા તમને મોઢે થઈ જવો જોઈએ. કોઈ વધારે હું તમને અહીંયા બધા મુજરી કરાવતો નથી. સ્માર્ટ ટ્રીકો છે સરસ મજાની, અને શોર્ટ સ્વીટ અને સરસ મજાની પદ્ધતિઓ છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને આ ત્રીજો પુરુષ, બરોબર? અંદર શું સેટ કરવાના છે? સર્વનામના રૂપો. સર્વનામના રૂપો કયા છે? આઈ, વી, યુ, he, she અને it, બહુવચનમાં they. હવે આની અંદર મારે સેટ કરવી હોય તો કોમન વાક્ય રચના મારી સાથે હોવી જોઈએ. કોમન વાક્ય રચના મને આવડતી હોવી જોઈએ. કઈ છે કોમન વાક્ય રચના? એટલે કઈ? તો કે આ જો વાક્ય રચના કર્તા પ્લસ to be પ્લસ ક્રિયાપદ એટલે કે be, કર્મ, અન્ય શબ્દ. રેડી? તો આ કઈ વાક્ય રચના છે? કર્તાથી વાક્યની શરૂઆત થાય છે એટલે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે. રેડી? હવે મારે શું કરવાનું છે આમાં? તો બધી જગ્યાએ કર્તા તો છે, આઈ, વી, યુ, ધે. મારે ટુ બી ના રૂપ સેટ કરવાના છે. ચાલુ વર્તમાન કાળમાં આપણે જે રીતે કર્યું હતું, ચાલુ ભૂતકાળમાં જે રીતે કર્યું હતું, એ રીતે ચાલુ ભવિષ્યકાળમાં મારે આના ટુ બી ના રૂપ મૂકવાના છે. ભવિષ્યકાળ હોય એટલે કોઈ પણ ભવિષ્યકાળ હોય, બરાબર? તો એમાં ભવિષ્યકાળ માટેના સહાયકારક ક્રિયાપદો હંમેશા શેલ અને will જ આવે. એનાથી વિશેષ કાંઈ હોય શેલ અને will. દોસ્તો પણ I અને V ની સાથે શેલ will સેટ કરી શકો, અધરવાઇઝ માત્ર will યુઝ કરો તો ચાલે. બાકી તમામની સાથે તમારે will જ યુઝ કરવાનું છે. બધે શેલ સેટ નહીં કરી શકો. એ શું કામ? એના માટેનો પણ તમને વાત કહી દઉં છું, જે તમને અગાઉ કોઈએ કહેલી નહીં. દોસ્તો I અને V ની સાથે હું શેલ અને will બંને લગાડું. જનરલી પહેલા શું છે કે I અને V ની સાથે શેલ જ લાગે, will ન લાગે. તો શેલ લગાડો તો શું થાય? I shall go to school, હું શાળાએ જઈશ. આ સિમ્પલ ભવિષ્યની ક્રિયા તમે દર્શાવી રહ્યા છો. પણ I will go to school અને શું? હું શાળાએ જઈશ જ. ફાઇનલ થઈ ગયું, દ્રઢ નિશ્ચય. તો I ની સાથે જ્યારે will યુઝ થાય છે તો એને દ્રઢ નિશ્ચય બતાવી શકાય. એ જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે બોલી રહ્યા છીએ, વાતચીત કરી રહ્યા છીએ, you will go to school એમ કહો તો તારે તું શાળાએ જઈશ એમ કહેશો. બટ you shall go to school, તારે તું શાળાએ જઈશ જ. જ્યારે પપ્પા કોઈ છોકરાને પોતાના બાળકને કીધા દો અને એને શાળાએ જવું ન હોય, એકદમ પછાડા કરતો હોય, બરોબર, તો એ રોતો હોય, કલકડતો હોય, મારે નિશાળે નથી જવું. ઘણા બધા તમારામાંથી વિદ્યાર્થીઓ હશે કે જેને શાળાએ જવું ન ગમતું હોય. અધરવાઇઝ જ્યારે લેસન ન કર્યું હોય ત્યારે તો વધારે પેટમાં દુખાવો ને બધું, માથામાં દુખાવો, આ કોમન હોય છે. પણ જે જો કે એની કોઈ દવા નથી હોતી. ચલો, તો યુ ની હારે હું શેલ યુઝ કરું તો એમ જ કહેવાય કે યુ શેલ ગો ટુ સ્કૂલ, તું શાળાએ જઈશ જ. દ્રઢ નિશ્ચય. he will play cricket, તે ક્રિકેટ રમશે. બટ he shall play cricket, તે ક્રિકેટ રમશે જ. સમજાઈ જાય? તો આની સાથે શું આવે? બધાની સાથે જ્યાં will યુઝ કર્યું છે ત્યાં શેલ કરો તો દ્રઢ નિશ્ચય થઈ જાય. જ્યાં શેલ યુઝ કર્યું છે એની હારે will યુઝ કરો તો દ્રઢ નિશ્ચય. રેડી? બટ એક્ઝામની અંદર તમારે જે રીતે છે એ રીતે સેટ કરવાનું છે. કોઈની સાથે જ્યારે વાતચીતમાં કોમ્યુનિકેટ કરી રહ્યા છો ત્યારે આ રીતે તમે યુઝ કરી શકો છો. રેડી? ચાલો, હવે હું આમાં સેટ શું કરવાનું છે? આપણે ટુ બી ના રૂપ સેટ કરવાના છે. ટુ બી ના રૂપમાં મારે શેલ બી લાગેલું છે, બટ માત્ર આ ચાલુ ભવિષ્યકાળ છે
સાદું ભવિષ્ય નથી એટલે શેલ વિલ થી કામ નહીં બને. ટુ બી ના રૂપ નું કોષ્ટક જોઈ લો અને એની ઉપર ત્યાં સેટ કરવું પડશે, અધરવાઇઝ નહીં બને. તો ટુ બી ના રૂપ જે છે એ ચાલુ ભવિષ્યકાળના શું થશે? શેલ વિલ પ્લસ બી. તો અહીંયા શું લાગશે? શેલ વિલ ની સાથે બી લગાડવું પડશે એટલે પ્લસ બી લાગી જશે. બધી જગ્યાએ બી લાગશે. પ્લસ બી પ્લસ બી પ્લસ રેડી. આ જ્યાં બી જગ્યાએ તમને શેલ વિલ દેખાય છે બધાની સાથે બી લગાડો એટલે ચાલુ ભવિષ્યકાળ ક્રિએટ થઈ જાય. હવે શું કરવાનું છે? તો ચાલુ કાળ છે, તો ચાલુ કાળ છે એટલા માટે ing અહીંયા કોમન રહેશે. તો v1 પ્લસ ક્રિયાપદનું ing વાળું રૂપ, અધરવાઇઝ એને v4 કહી શકાય. તો અહીંયા આપણે એ જ ક્રિયાપદ લઈએ તો પછી હું લઉં છું ક્રિયાપદ go એનું ing વાળું રૂપ પ્લસ going. બધે જ going આવશે દોસ્તો. હવે તો ભવિષ્યકાળ છે એટલે આમાં એકાઈ ચેન્જીસ રહેશે નહીં. વેરી સિમ્પલ છે. going રેડી. કોઈ જ ક્વેરી થવી જોઈએ નહીં. જ્યાં પણ વાંધો આવે વિડિયો પોઝ કરો, જોઈ લો એક વખત કે અહીંયા શું કહેવા માંગુ છું, રિપીટ કરો, લખી લો, કોપી કરી લો. આ થઈ ગઈ ચાલુ ભવિષ્યકાળની તમારી વાક્ય રચના. હવે હું અહીંયા સેટ કરવા જઈ રહ્યો છું હકાર વાક્ય રચના. કેમ આવશે? તો હકાર વાક્ય રચના માટે સૌથી પહેલા તમારી પાસે છે કર્તા આવી વિધેય યસ. ત્યાર પછી તમારી પાસે ટુ બી ના રૂપ યસ. શું છે? શેલ વિલ પ્લસ બી. કર્તા પ્લસ શેલ વિલ પ્લસ બી યસ. પછી શું છે સર? ગોઈંગ છે. બરાબર, ગોઈંગ છે, બિફોર છે, ટુ બી ના રૂપ આવી ગયું પ્લસ બી એટલે કે બિફોર એટલે કે તમારી પાસે ગોઈંગ વાળું છે. તો બિફોર પ્લસ કર્મ અને ત્યાં શબ્દ. રેડી. સી નકાર વાક્ય રચના બનાવવાની છે. તો હવે નકાર વાક્ય રચના આપણે કેવી રીતે બનાવશું? તો નકાર વાક્ય રચના બનાવતી વખતે સરસ મજાના બનાવીએ શું? વાક્ય રચના. તો સૌથી પહેલા નકાર વાક્ય રચના બનાવવા માટે મારી પાસે જોશે નોટ. નોટ હોય તો જ વાક્ય રચના બને, નહીં તો ન બને. નોટ કોને લાગે? સહાયકારક ક્રિયાપદને. સહાયકારક ક્રિયાપદો એટલે કે થશે ટુ બી. એ શું છે? અહીંયા છે શેલ વિલ પ્લસ બી. તો કરો ને સર સેટ. અહીંયા શેલ વિલ પ્લસ બી. આ થઈ ગયું આપણું સરસ મજાની સહાયકારક ક્રિયાપદ. પ્લસ આપણે સેટ કરવાનું છે કર્તા. બરાબર. ટુ બી ના રૂપ કોને લાગે? કર્તાને સેટ થાય. પછી મારે સેટ કરવાનો છે ક્રિયાપદ. શું છે? બિફોર કર્મ અને અન્ય શબ્દ. રેડી. આ થઈ ગઈ નકાર વાક્ય રચના. હવે તમારે અહીંયા સેટ કરવાની છે શું? પ્રશ્નાર્થ વાક્ય રચના. પ્રશ્નાર્થ વાક્ય રચના સેટ કરવી હોય તો શેલ વિલ ને કર્તાની જગ્યાએ લઈ લ્યો, કર્તાને શેલ વિલ ની જગ્યાએ લઈ લ્યો. એટલું જ કરવાનું છે. બી જ્યાં છે તેને ત્યાં જ રાખજો. બરાબર. તમને કોઈને ખબર પડી હોય તો અહીંયા જે મેં વાક્ય રચના બનાવી ને દોસ્તો, અહીંયા શેલ વિલ પ્લસ બી જરૂર લખ્યું છે. તો શું કરવાનું છે? નોટ જે છે એ હંમેશા કોને લાગશે? સહાયકારક ક્રિયાપદને લાગશે એટલે શેલ વિલ પ્લસ નોટ અને પછી બી સેટ કરો. એમને એમ કરશો તો વાક્ય રચના ખોટી પડશે. હવે શેલ વિલ થઈ ગયો અહીંયા. ત્યાર પછી કર્તા લખો એટલે કે શેલ વિલ ની જગ્યાએ કર્તા ને કર્તાની જગ્યાએ શેલ વિલ સેટ થઈ જશે. સરસ સરસ. ત્યાર પછી તમારે બી સેટ કરવાનું છે. બી સેટ કરો. ત્યાર પછી ક્રિયાપદનું ચોથું રૂપ એટલે કે ing વાળું રૂપ સેટ કરો. પછી કર્મ સેટ કરો અને પછી અન્ય શબ્દ સેટ કરો અને વાક્ય રચના સેટ થઈ. હવે ત્યાર પછી તમારે નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવવાની છે. તો નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના બનાવી હોય તો હવે કોઈ વસ્તુ અઘરી નથી. શેલ વિલ ને કર્તાની જગ્યાએ લઈ લો અને કર્તાને શેલ વિલ ની જગ્યાએ લઈ લો. બાકી પાછળના જેટલા શબ્દો જેમ છે વાક્ય રચનામાં એ તમારે એ જ રીતે ઓલ સેટ કરતું જવાનું છે. એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી. જોઈએ શેલ વિલ
પ્લસ કરતા શેરવીની જગ્યાએ જાય છે, પછી નોટ એમને રહેશે, પછી V4 એમને રહેશે, કઈ ઘટે છે, ખાઈ ગયો તો કે B ખાઈ ગયો, તો B પ્લસ B4 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ થઈ ગઈ નકાર પ્રશ્ન ચાલુ ભવિષ્યકાળની વાક્ય રચના. દોસ્તો ચારે ચાર વાક્ય રચના આની અંદર આવી ગઈ ચાલુ ભવિષ્યકાળ. સાથે આપણે કોષ્ટક પણ જોઈ લીધું, બરાબર. આ કોષ્ટક તમારે યાદ રાખવું હોય તો એની અલગ અલગ ટ્રીક, અલગ અલગ રીતો મેં તમને અગાઉના લેક્ચર્સ ની અંદર કીધી છે. તમને લોકોને કોઈ ગીત યાદ હોય, કોઈ ભજન યાદ હોય, જે બી ગમતા હોય ગીત હોય, બરાબર, ભજન હોય, રેપ સોંગ હોય, તો એની અંદર તમે સરસ મજાના આ કોષ્ટકોને ઢાળી શકો છો અને રૂટીનમાં બોલી શકો. તો આ કોષ્ટકને આપણે બોલવું હોય તો કેમ બોલી શકો? I shall will be going, we shall will be going, you will be going, you will be going, he she will be going and they will be going. તો આ રીતે તમે આને યાદ રાખી શકો. અધરવાઇઝ તમારા મનગમતા ગીતમાં એને ઢાળી શકો. અને કોઈ પણ વ્યક્તિ સાથે જ્યારે કોમ્યુનિકેશન કરો છો તો તેની સાથે પણ તમે આવી રીતે લયબદ્ધ થઈને વાતચીત કરો. 100% કહું છું દોસ્તો, આ કોષ્ટક તો તમને યાદ રહી જશે, ટેન્સીસ તમને યાદ રહી જશે અને તમારો કોન્ફિડન્સ પણ સરસ મજાનો બિલ્ડઅપ થઈ જશે, જેથી કરીને તમે ઇન ફ્યુચર તમારી જાતે કોઈ પણ વાક્ય બનાવી શકશો, કોમ્યુનિકેશન ઇંગ્લિશમાં કરી શકો. ઇટ મીન્સ સ્પોકન ઇંગ્લિશના માસ્ટર બની શકો. હંમેશા ઓબ્ઝર્વ કરો દોસ્તો, સામેવાળો વ્યક્તિ જે છે કઈ ભાષા, ટૂંકમાં કયા કાળની અંદર વાતચીત કરી રહ્યો છે, મારે એને કયા કાળની અંદર કોમ્યુનિકેટ કરીને સામું વાક્ય એને આપવાનું છે, એ કાઉન્ટ કરી લો મગજની અંદર અને તરત સેટ બનાવવા માંડો, કરવા માંડો અને એ વાક્ય સેટ કરીને તરત એને આપો. એનાથી શું થશે? ભલે શરૂઆતમાં તમારા વાક્ય કંઈક ને કંઈક ખોટા પડશે, કાળ પ્રમાણે તમે એને સેટ નહીં કરી શકો, કોઈક શબ્દો ખૂટશે, કોઈ શબ્દ ખોટો હશે. બટ દોસ્તો શરૂઆત એમ જ થશે. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ સ્ટાર્ટઅપ તો થવું જોઈએ ને ક્યાંકથી. ધીમે ધીમે ભૂલ થશે, પણ એક સમય એવો આવશે તમે એટલા કોન્ફિડન્ટ થઈ જશો કે તમારા વાક્યમાં ભૂલ નહીં હોય, બરાબર, પર સામેવાળો વ્યક્તિ બોલતો હશે, તમે એમાં ભૂલ શોધતા થઈ જશો. અને ભૂલ ત્યારે શોધતા શીખાય જ્યારે આપણે એનું માસ્ટર. રેડી? અધરવાઇઝ આપણે કોઈની એમને ભૂલ બતાવવા જઈએ તો આપણે ખોટા પડીએ. સો ધેટ તમે આવી રીતે શીખો, સરસ મજાના ટેબલ શીખો, વાક્ય રચના શીખો. અલગ અલગ સરસ મજાના મેં લેક્ચર લીધા છે, એની અંદરના તમે જોઈ લો ટેન્સીસ કેવી રીતે છે, ટેબલ કેવી રીતે છે, વાક્ય રચના કેવી છે, ટુ બી ના રૂપનું ટેબલ કેમ હતું, એમાં શોર્ટ ટ્રીક કેમ આપી છે યાદ રાખવાની, એક્ટિવ પેસિવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કેમ હતા. આ બધી વસ્તુ ઓબ્ઝર્વ કરો, શીખો, જુઓ, લેક્ચર જુઓ, લખો. મેક્સિમમ પ્રેક્ટિસ કરશો દોસ્તો અને તમારા માટે સ્પોકન ઇંગ્લિશ માખણ જેવું થઈ જશે. એનાથી વધારે તમારે મહેનત કરવી નહીં, પણ તમે પ્રેક્ટિસ કરશો તો થશે, અધરવાઇઝ નહીં થાય. પછી બ્લેમ કરવાથી કોઈ ફાયદો નહીં. ચાલો તો મળીએ છીએ ફરી વખત નેક્સ્ટ લેક્ચરની અંદર સવ્યસાચી ચેનલ ઉપર પાર્થ જાની સર સાથે ઇંગ્લિશ ગ્રામરના નત નવા ટોપિક અને ટ્રિક્સની સાથે ફોર્મ્યુલા લઈને આવી રહ્યો છું પાછો નવા લેક્ચરની અંદર. ત્યાં સુધી સરસ મજાનું ઇંગ્લિશ ગ્રામર શીખતા રહો, બીજાને શીખડાવતા રહો, નવી ટ્રીક શીખતા રહો અને બીજાને ટ્રીક આપતા રહો. બરોબર? ચાલો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત મહાદેવ, વંદે માતરમ.